તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ અને સપ્તાહના છેલ્લા દિવસે બજારની અંદર જો આપણે પહેલાં સાપ્તાહિક બજાર પર કારોબાર કરી લઈએ તો આપણે આ સપ્તાહે બજારની અંદર નિફ્ટી અને સેન્સેક્સમાં તમને 1.5% ઉછાળો આવતો જોવા મળ્યો છે. નિફ્ટી બેંક ઓલમોસ્ટ 0.5% જેટલું વધીને બંધ થયું છે, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપ માટે સપ્તાહ સારું રહ્યું. મિડકેપમાં આ સપ્તાહે લગભગ તમને 2% જેટલી તેજી આવતી જોવા મળી અને સ્મોલ કેપની અંદર પણ ઓલમોસ્ટ તમને 1.5%ની આજુબાજુની તેજી આવતી જોવા મળી છે. એટલે આખું સપ્તાહ બજાર માટે એક પોઝિટિવ રહ્યું છે. પરંતુ શુક્રવારના એટલે કે આજના કારોબાર પર આવે તો આજના દિવસે જુઓ આપણે જોઈએ તો નિફ્ટીની અંદર અને સેન્સેક્સની અંદર એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો છે. 25,212નું એક લેવલ આપણે ગઈકાલે વાત કરી હતી, એની ઉપર આજે બજાર ગયું અને સસ્ટેન થયું. 25,300ના નિફ્ટીએ હાઈ પણ બનાવ્યા, પરંતુ દિવસના અંતે તમને 25,285 પર ક્લોઝ આવ્યું છે. નિફ્ટી બેંકમાં પણ 56,500ની ઉપરનું આજે બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું, એની 56,600ની ઉપર બંધ થયું છે. એટલે આ પણ એક સાપ્તાહિક ધોરણે પોઝિટિવ છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપ પર આવો ત્યાં પણ આજના દિવસે તેજી જોવા મળી છે. મિડકેપ ઓલમોસ્ટ આજના દિવસે તમને 0.5%, સ્મોલ કેપ 0.5% જેટલો વધીને બંધ થતો દેખાયો. હવે કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ, પીએસયુ બેંકની અંદર તેજી જોવા મળી, રિયલ્ટીમાં એક તેજી આવી છે, ફાર્મા સ્ટોક્સ, કેપિટલ માર્કેટ સ્ટોક્સ, આ બધામાં આજે સારી ખરીદદારી તમને જોવા મળી. પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે ત્યાં જુઓ મેટલ સ્ટોક્સની અંદર દબાણ રહ્યું, ડિફેન્સ કાઉન્ટર્સ, આઈટી કાઉન્ટર્સ આજે થોડાક દબાણમાં રહેતા અહીંયાથી આપણને દેખાયા છે. આવો નિફ્ટીના વધનારા કાઉન્ટર્સ પર તો આજના દિવસે તમને ખાસ કરીને સિપ્લાના કાઉન્ટરમાં એક 3.25%ની તેજી દેખાઈ. જે પ્રકારે અમેરિકાની અંદર એક ફાર્મા માટેનું બિલ પાસ થયું એને લઈને એસબીઆઈમાં તેજી રહી. મારુતિ, બજાજ જેવા કાઉન્ટર પણ આજના દિવસે તમને એક તેજી સાથે બંધ થતા દેખાયા. જ્યાં આગળ ઘટાડો આવ્યો ત્યાં આગળ જુઓ તમને એક ટીસીએસનું કાઉન્ટર હતું. પરિણામ આજે આવ્યા, પરિણામ સારા હતા, થોડો ગ્રોથ જોવા મળ્યો હતો, પરંતુ હજી પણ હેડકાઉન્ટની ચિંતાને લઈને થોડી ઘણી બજારને એક કોશન લાગ્યું અને આજે 1% ઘટાડો આવ્યો. આ ઉપરાંત તમને ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ જેવા કાઉન્ટર પણ દબાણ સાથે બંધ થતા દેખાયા છે. મિડકેપની વાત કરી લઈએ તો ટાટા કમ્યુનિકેશન, યસ બેંક, બ્લુ સ્ટાર, આઈઆરબી ઇન્ફ્રા જેવા કાઉન્ટરમાં જે સારી ખરીદદારી તમને જોવા મળી. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ સેલનું કાઉન્ટર હતું. ટાટા એલેક્સી પરિણામ બાદ આજે ઘટ્યો છે. મુથુટ ફાઇનાન્સ અને નાલ્કોમાં પણ એક દબાણ જોવા મળ્યું. ઓવરઓલ હવે આપણે એક 25,200-225નું એક હર્ડલ હતું જેને પાર કરીને આજે નિફ્ટી બંધ થતું જોવા મળ્યું છે. એટલે આવતા અઠવાડિયે 25,500 સુધીની એક જવાની જગ્યા અત્યારે નિફ્ટીની અંદર બની રહી છે એવું નિષ્ણાંતો હાલ કહી રહ્યા છે.